ये समयसार नाम का परम अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देव मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है। समयसार अर्थात हूँ एक ज्ञायक भाव हूँ। जो ज्ञायक भाव गुण पर्याय के भेदों से रहित है, ज्ञायक भाव का लक्ष्य करने से जीव को वितरागता की प्रकटता होती है। ऐसी वितरागता प्रकट करने के लिए आचार्य भगवंत समयसार अर्थात ज्ञायक का स्वरूप कैसा है वो समझाकर उसका अवलंबन लेने की विधि और रीत बताकर जीवों को मोह राग द्वेष छुड़ाकर वितराग बनाना चाहते हैं। ऐसे समयसार शास्त्र में कर्ता कर्म अधिकार चलता है। कर्ता कर्म अधिकार में ज्ञानी का सब भाव ज्ञानमयी है, अज्ञानी का सब भाव अज्ञानमयी है। उसको दृष्टांत के माध्यम से आचार्य भगवान गाथा 130-31 में समझाते हैं। एमनी टीका एमनो भावार्थ कल भावार्थ हिंदी में चला था, आज गुजराती भावार्थ। जेवुं कारण होय तेवुं ज कार्य थाय छे। શું કહે છે કે તું જેવું કારણ આપીશ એવું કાર્ય થશે। કેરીની ગોટલીને તું વાવીશ તો આંબાનું ઝાડ થશે। આમ્રફળ થશે અને લીંબોડીને તું વાવીશ તો કડવો લીમડો થશે। તો તું જેવું કારણ આપીશ એવું કાર્ય થશે। જો તું જ્ઞાની થઈશ તો તારા બધા ભાવ જ્ઞાનમય થશે અને તું અજ્ઞાની રહીશ તો તારા બધા ભાવ અજ્ઞાનમય થશે। જેવું કારણ પૂરું પાડીશ એવું કાર્ય થશે। એ ન્યાયે એ લોજિકથી જેમ લોખંડમાંથી લોહમય કડા વગેરે વસ્તુઓ થાય છે, લોખંડ હોય તો લોખંડને અનુરૂપ અનેક પ્રકારની વસ્તુ બને અને સોનું હોય તો સુવર્ણમય અનેક આભૂષણોની રચના થઈ શકે।
તું લોખંડને કારણ બનાવીશ તો કાર્ય લોહમય કડા વગેરે થશે, અને તું સુવર્ણને કારણ બનાવીશ તો સુવર્ણમય આભૂષણો તૈયાર થશે. એ દ્રષ્ટાંત થયો. હવે કે છે અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવ એટલે શું? તો કે જેનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું નહીં જાણતા વિપરીતપણે જાણવું એ અજ્ઞાન છે. શુભાશુભ ભાવ બંધનું કારણ હોવા છતાં મુક્તિનું કારણ જાણવું એ અજ્ઞાન છે. પોતે શુદ્ધાત્મા હોવા છતાં મનુષ્ય તે હું એમ જાણવું તે અજ્ઞાનમય દશા છે. અજ્ઞાન શું છે? જેને સ્વ પરનો વિવેક નથી. સ્વ પર કહેતા પોતાનો જ્ઞાયક સ્વભાવ, પર કહેતા વિભાવ. સ્વભાવને સ્વભાવપણે ન જાણવું એ અજ્ઞાન છે. વિભાવને વિભાવપણે ન જાણવો એ અજ્ઞાન છે. સ્વભાવ અને વિભાવ વચ્ચે ભેદ ન પાડવો એ પણ અજ્ઞાન છે. સ્વભાવ અને વિભાવ બંનેને જેમ છે તેમ જાણીને વિભાવનું લક્ષ ત્યાગીને આત્માના જ્ઞાયક સ્વભાવને ગ્રહણ ન કરવો એ અજ્ઞાન છે. આવું જ્યારે અજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય છે. અજ્ઞાનમય ભાવો કહેતા જે સમયે અજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયે પરમાં રુચિ કરી. પરમાં રુચિ કરે તો એ તો મિથ્યાત્વ છે. પર પદાર્થ એને ત્યાગ કરવાનો ભાવ ઉત્પન્ન ન થાય તો એ અવિરતિ ભાવ છે. પર પદાર્થ ને જ્ઞાન જાણતા એમાં રાગ દ્વેષ કરે તો કસાય ભાવ છે. તો જેને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને કસાય એવા જે ભાવો ઉત્પન્ન થાય છે એ બધા ભાવો અજ્ઞાનમય ભાવો છે. શું કહ્યું? અસમાન જાતિ દ્રવ્ય પર્યાય
એટલે કે મનુષ્યપણું. મનુષ્યપણામાં એક જીવ છે, બીજું શરીર છે. ત્યાં બે દ્રવ્ય છે. બે દ્રવ્ય હોવા છતાં બંને દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ ભિન્ન હોવા છતાં બંને સત ભિન્ન ભિન્ન હોવા છતાં બંને ભિન્ન પદાર્થોના લક્ષણ ભિન્ન ભિન્ન હોવા છતાં બંને દ્રવ્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન હોવા છતાં શું કહ્યું? જીવ અને શરીર ભિન્ન તત્વો છે. મરણકાળે શરીરમાં રહેલો જીવ ચાલ્યો ગયો, શરીરને છોડીને ચાલ્યો ગયો. એ જીવ અને શરીર જુદા પડ્યા એ જ એમ બતાવે છે કે જીવ અને શરીર બે ભિન્ન પદાર્થો છે. બંનેનું સત જુદું. જીવ ચાલ્યો ગયો તો એની સાથે જીવના દ્રવ્યગુણ પર્યાય સાથે ગયા. શરીર અહીંયા રહ્યું તો એના દ્રવ્યગુણ પર્યાય એનામાં રહ્યા. બંને સદ ભિન્ન. બંનેનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદું. જીવ પાસે પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવપણું છે, શરીર પાસે પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળભાવપણું છે. બંનેના લક્ષણ ભિન્ન. જીવ અરૂપી, શરીર રૂપી. જીવ ચેતન, શરીર અચેતન. જીવ જ્ઞાન દર્શનમય, શરીર સ્પર્શ રસગંધ વર્ણ સહિત. બંને ભિન્ન છે. ભિન્ન હોવા છતાં એક ક્ષેત્રાવગા સંબંધમાં હોવાથી અજ્ઞાની પોતાનો ઉપયોગ સૂક્ષ્મ કર્યા વગર બેની ભિન્નતાને ભિન્નપણે જાણ્યા વગર મનુષ્યપણું એક પદાર્થ છે એવું જ્ઞાન કરવું એ અજ્ઞાન છે. આવું જે સમયે અજ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે મનુષ્યપણામાં હુંપણું કર્યું, એટલે કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં હુંપણું કર્યું. હુંપણું તો શરીરથી ભિન્ન જીવની સત્તા, અને જીવની સત્તામાં ગુણ પર્યાયને ગૌણ કરીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું કરે તો સમ્યક દર્શન. પણ મનુષ્યપણામાં હુંપણું કર્યું, મનુષ્યપણાની રુચિ કરી તો એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે.
અને પોતાના ઉપયોગને જ્ઞાયક સ્વભાવમાં સ્થિર કરે તો વિતરાગતાની પ્રગટતા. પણ મનુષ્યપણામાં ઠીકઠીકપણું કરવાથી રાગદ્વેષની ઉત્પત્તિ કરે તો એ રાગદ્વેષ પણ અજ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલા ભાવો હોવાથી અજ્ઞાનમય ભાવો છે. જીવે જ્ઞાયકને ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. એની બદલે પરદ્રવ્યના પરિણામ હું કરી શકું એવો પુરુષાર્થ કરવો. આ શરીરના કાર્ય હું કરી શકું એવો પુરુષાર્થ કરવો એ તો વિપરીત પુરુષાર્થ છે, કરી શકતો નથી. મિથ્યાત્વ, અજ્ઞાન અને રાગદ્વેષ એની ઉત્પત્તિથી દુઃખનું વેદન થયું. ખરેખર જીવે અતિન્દ્રિય સુખ રૂપે પરિણમવું જોઈએ. તો અજ્ઞાનની ખાણમાંથી મિથ્યાત્વ ઉત્પન્ન થાય, રાગ દ્વેષ ઉત્પન્ન થાય, પરલક્ષી પુરુષાર્થ ઉત્પન્ન થાય, ઇન્દ્રિય સુખ દુઃખ ઉત્પન્ન થાય અને યોગનું કંપન થાય. અને જ્ઞાનની ખાણમાંથી સમ્યક દર્શન ઉત્પન્ન થાય, સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય, સમ્યક ચારિત્ર એટલે વિતરાગતા ઉત્પન્ન થાય, પુરુષાર્થ સ્વલક્ષી થાય અને કંપનમાં નિષ્કંપતા આવે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને કારણે અતિન્દ્રિય સુખનું વેદન ઉત્પન્ન થાય. તો જ્ઞાનમય ભાવ કયા છે, અજ્ઞાનમય ભાવ કયા છે? તો કે અજ્ઞાનમય ભાવ સ્વપરના વિવેકનો અભાવ, પરમાં રુચિ કરવી, પરમાં એકાગ્રતા કરવી, ઇન્દ્રિય સુખ દુઃખનો ભોગવટો કરવો, પરલક્ષી પુરુષાર્થ કરવો અને યોગનું કંપન કરવું એ બધા અજ્ઞાનની ખાણમાંથી ઉત્પન્ન થયેલા ભાવો હોવાથી અજ્ઞાનમય છે. તો જ્ઞાનમય ભાવ શું છે? તો કે જ્ઞાનમય ભાવમાં તો સ્વભાવ વિભાવ વચ્ચેનો વિવેક થયો છે, સ્વદ્રવ્ય પરદ્રવ્યની ભિન્નતાનું ભાન થયું છે, આત્મ સ્વભાવની રુચિ થઈ છે, આત્મ સ્વભાવમાં લીનતા થઈ છે, અતિન્દ્રિય જ્ઞાન અને સુખનું વેદન થયું છે, સ્વલક્ષી પુરુષાર્થ થયો છે અને યોગમાં નિષ્કંપતા થઈ છે. તો કે છે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને અજ્ઞાનમય ભાવ જ થાય છે અને જ્ઞાની પોતે તો કે જ્ઞાનમય ભાવ હોવાથી તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવો જ થાય છે. જ્ઞાનમય ભાવ મોક્ષનું કારણ, અજ્ઞાનમય ભાવ મિથ્યાત્વનું કારણ.
મોક્ષ આદિ અનંતકાળ સુખની પ્રાપ્તિ અને મિથ્યાત્વના ફળમાં 4 ગતિનું પરિભ્રમણ, પંચ પરાવર્તન, 84 લાખ યોનિમાં જન્મ થવો, દુઃખમાં પીસાઈ જવું, નવા કર્મનો બંધ થવો, હવે પછીના પેરેગ્રાફમાં કહે છે, અજ્ઞાનીને શુભાશુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી. આત્મબુદ્ધિ કોને કહેવી? તો કે આત્મબુદ્ધિ એટલે હુંપણું. શુભ ભાવમાં હુંપણું, અશુભ ભાવમાં હુંપણું. શુભ ભાવમાં હુંપણું એટલે શું? શુભ ભાવ કરવા જેવો લાગે, શુભ ભાવમાં મીઠાશ આવે, શુભ ભાવ અંદરમાંથી શુભ ભાવમાં સંતોષાઈ જાય. આજ તો રવિવાર હતો અને સવારે વહેલા 6:30 વાગે અભિષેક કરવા પહોંચી ગયા. આજ તો અભિષેક બહુ સરસ થયો. આજ તો અષ્ટાનિકા છે. સવારમાં સરસ મજાની સમૂહ પૂજા થઈ છે. શુભ ભાવ અભિષેક પૂજા કર્યા કે પ્રવચન કર્યું, પ્રવચન સાંભળ્યું, ત્યારે અંદરમાંથી એવો ખટકનો ભાવ ના આવ્યો કે આ અભિષેક શુભ ભાવ છે અને શુભ ભાવ છોડવા જેવો છે. જ્યાં સુધી શુભ ભાવ છોડવા જેવો છે એવી ખટક નથી, ત્યાં સુધી એ જીવ શુદ્ધતા પ્રગટ કરવી છે એની લાયકાતવાળો નથી. હજી એને શુદ્ધતાનો પ્રેમ જાગ્યો નથી, શુદ્ધતાની રુચિ જાગી નથી. સાચા ધર્મનું સ્વરૂપ શું એનું એને ભાન હજી નથી. અરે અમે તો કુદેવ કુગુરુ કુશાસ્ત્રને તો માનતા નથી. સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય અમે ક્યાંય માથું નમાવતા નથી. અમે તો વિતરાગ જીન પ્રતિમા, એનો અભિષેક કરવા જઈએ છીએ. એ જીન પ્રતિમા કે જીનેન્દ્ર ભગવાન તારા માટે પર છે. અભિષેકના વિકલ્પમાં તું રોકાઈશ તો શુદ્ધાત્માને ગ્રહણ કરવાનું રહી જશે. શુભ ભાવમાં રોકાઈ જઈશ તો શુભ ભાવ ટાળવાનો રહી જશે. શુભ અશુભ બેય નહીં ટળે ત્યાં સુધી શુદ્ધતા પ્રગટ થશે નહીં. શુભ અશુભ ભાવ ટળશે નહીં ત્યાં સુધી વિતરાગ ભાવ ઉત્પન્ન થશે નહીં.
શુભ અશુભ ભાવને હે નહીં કર ત્યાં સુધી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થશે નહીં. શું કે છે અહીં? અજ્ઞાનીને શુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી, શુભ ભાવમાં આત્મબુદ્ધિ અજ્ઞાનીને અનાદિકાળથી છે, એટલે હોવાથી શબ્દ પ્રયોગ કર્યો. અશુભ ભાવમાં પણ અજ્ઞાની તો આત્મબુદ્ધિ કરે છે. શુભ ભાવમાં આત્મબુદ્ધિ કરી તો મિથ્યાત્વ ઉત્પન્ન થયું, અને શુભ ભાવમાં આત્મબુદ્ધિ કરવા જેવી લાગી એનો અર્થ જ એમ કે મિથ્યાત્વને દ્રઢ કરે છે, ને મિથ્યાત્વ તો પાપ છે. તો પાપની બુદ્ધિ છે તારામાં, એમાં તને ઠીકપણું લાગે છે. શું કહે છે? અજ્ઞાની, જો તને સ્વપરનો વિવેક ઉત્પન્ન નથી થયો તો તું અજ્ઞાની છે. અજ્ઞાની છે એનો અર્થ જ એમ કે આત્મ સ્વભાવની રુચિ નથી. આત્મ સ્વભાવની રુચિ નથી તો ધર્મની શરૂઆત તો સમ્યક દર્શનથી થાય છે. આત્મ સ્વભાવની અરુચિ એ તો મિથ્યાત્વ છે, મહાપાપ છે, ભયંકર પાપ છે, નરક નિગોદનું કારણ છે, 4 ગતિનું કારણ છે, અનંત સંસારનું કારણ છે, અનંત દુઃખનું કારણ છે, પંચ પરાવર્તનનું કારણ છે, 84 લાખ યોનિમાં જન્મનું કારણ છે. એમાં તને ઠીક પણ લાગે છે. શું કે છે? અજ્ઞાનીને શુભાશુભ ભાવમાં શુભની રુચિ છે અને રખડવાની રુચિ છે. શુભની રુચિ છે એને ધર્મનું સ્વરૂપી સમજો જ નથી. અજ્ઞાનીને શુભાશુભ ભાવમાં આત્મબુદ્ધિ હોવાથી અનાદિપણું બતાવે છે. આપણને સર્વ અજ્ઞાનીને અનાદિકાળથી અશુભ છોડો ને શુભ કરો, અશુભ છોડવાનું તો સર્વ ધર્મો કહે છે. પણ શુભ છોડો એ કહેવાનું તો જૈન ધર્મ એક જ કહે છે. શુભ ભાવની રુચિ એ મનુષ્ય ભવ અને દેવ ભવ એની રુચિ છે. અશુભ ભાવની રુચિ એને તિર્યંશ ગતિ અને નરક ગતિની રુચિ છે. વેપાર ધંધાના ભાવો 24 કલાક 24 કલાક આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, પાપના પરિણામ. 24 કલાક ઘર બહારના કામ. ઉઠીને આ ચા પાણી બનાવવા છે, નાસ્તો બનાવવો છે, ઘર સાફસૂફ કરાવવું છે ને, કપડાં ધોવા છે ને, રસોઈ કરવી છે ને, આ ચીજ રસોડામાં છે ને નથી ને, એકાંતે
પરલક્ષી ભાવ, આત્માનો વિચાર જ્યાં ન ચાલે, બે કામ બાકી હોય તો પેલા ત્યાં રુચિને જ્ઞાન જાય. પણ અનાદિકાળથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનું બાકી છે, ત્યાં રુચિને જ્ઞાન ન જાય. એનો અર્થ એમ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાની અરુચિ છે. પાપાદી ભાવો, ગુરુદેવ કહેતા, આ નામધારી જૈનો માંસાદી તો ખાતા નથી. ઈંડા, કોડ લીવર ઓઇલ, જુગાર રમવો, ચોરી કરવી, એવા પાપના પરિણામ તો નામધારી જૈનને, લૌકિક સજ્જનજનને પણ હોતા નથી. એટલે એવા જીવો નરકમાં તો ન જાય, નિગોદમાં તો ન જાય, પણ 24 કલાક વેપાર ધંધાના વિચારો, કૂળ કપટના, આડું શરીર, તિર્યંચ, ગાય, ભેંસ, કૂતરા, બલાડા, ત્યાં જઈને જન્મે. સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન તો નથી. ઉચ્ચ પ્રકારના સ્વભાવ નથી તો મનુષ્ય કે દેવગતિ મળતી નથી. પણ એ શુભભાવની રુચિ કરે કે અશુભભાવની રુચિ કરે, એનું ફળ તો ચાર ગતિ, અને ચારે ગતિ દુઃખરૂપ. તો કે છે અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી વિભાવ કરવા જેવો લાગે. આત્મબુદ્ધિ એટલે વિભાવમાં હુંપણું. વિભાવમાં હુંપણું એટલે રાગનો રાગ. રાગનો રાગ એટલે રાગ કરવા જેવો લાગવો. લ્યો, ઘરમાં રહીએ છીએ, કુટુંબીજન પ્રત્યે રાગ તો હોય ને, એમ થોડો છૂટી જાય છે. પોતે જ બોલે છે કે રાગ તો હોય ને. શુભાશુભ ભાવમાં આત્મબુદ્ધિ. અહીં અસમાન જાતિ દ્રવ્ય પર્યાય ન લીધી, શુભાશુભ ભાવ લીધા, એટલે વિભાવ લીધો. વિભાવ એટલે ભાવ કર્મ લીધું. ભાવ કર્મમાં આત્મબુદ્ધિ એટલે ભાવ કર્મ કરવા જેવું લાગે. ગમે તેવો વિકારી ભાવ કરે અને જો કોઈ એને દોષ તરીકે બતાવે તો પણ એ તો કરવા જેવું હતું એમ દલીલ કરે. કોઈ એમ કહે કે આટલો બધો ક્રોધ નહીં કર, તોય બોલે છે શું એ તમને ના ખબર પડે. એને તો બે ઊંચા અવાજે ન કહીએ ને ત્યાં સુધી સમજે જ નહીં. તો બોલો, એને ક્રોધ છોડવા જેવો લાગે છે, કરવા જેવો લાગે છે? એમ તો કુટુંબીજન પ્રત્યે રાગ તો હોય ને, તો પછી રાગ કરવા જેવો લાગ્યો, છોડવા જેવો લાગ્યો?
અરે અમે એને ઘરે ગયા હતા, બહુ માયાળું માણસો, એને બહુ ગમે. તો માયાળુપણું એટલે રાગ છે. રાગ કઈ ગુણ નથી, બે મોઢે વખાણ કરસ તો. એ તો વિભાવ છે, વિકાર છે. બીજાનું માયાળુપણું જોઈને તને પણ માયાળુપણું થવું છે. કોક 2 દિવસ ઘરે રહી જાય ને જાય ઘર છોડીને, તો આંખમાં આંસુ આવી જાય. કેટલો તીવ્ર રાગ કરી લીધો. હવે એ રાગ છોડે ક્યાંથી? શું કહે છે? અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો, અજ્ઞાનીના સર્વ ભાવ કીધા કેવા છે? તો કે સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. હવે સાધકની દશાની વાત કરે છે. છેલ્લો પેરેગ્રાફ ભાવાર્થનો. અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું ગુણસ્થાન. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પેલા ગુણસ્થાનમાં છે. મિથ્યાત્વનો નાશ કરે એટલે સીધું ચોથું ગુણસ્થાન આવે. મિથ્યાત્વનો નાશ થયો તો મિથ્યાત્વની જગ્યાએ સમ્યક દર્શન પ્રગટ થયું, એટલે ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિ થયો. પણ અવિરતી સમ્યક દ્રષ્ટિ કેમ કીધો? તો કે ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને નિયમપૂર્વક વ્રત હોતા નથી. નિયમપૂર્વકના વ્રત, અણુવ્રત 5મા ગુણસ્થાને હોય છે, અને મહાવ્રત 6ઠે 7મે મુનિપણામાં હોય છે. તો હજી વ્રતની પ્રાપ્તિ નથી કરી એવો સમ્યક દ્રષ્ટિ, એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ કયો? તો કે છે અવિરત સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જો કે ચારિત્ર મોહના ઉદયે, ચારિત્ર મોહનો ઉદય કેમ કીધો? તો કે ચોથા ગુણસ્થાને દર્શન મોહ નાશ પામ્યો, અને ચારિત્ર મોહના 4 પ્રકાર: ક્રોધ, માન, માયા, લોભ. અને ક્રોધ, માન, માયા, લોભની તીવ્રતા મંદતાના 4 પ્રકાર: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ને સંજ્વલન. તો જેવું સમ્યક દર્શન પ્રાપ્ત થયું એની સાથે અનંત ગુણ આંશિક શુદ્ધતા પ્રગટ કરી. એ અનંત ગુણની આંશિક શુદ્ધતા પ્રગટ થઈ, એમાં ચારિત્ર ગુણમાં પણ પેલું ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું ત્યારે અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ. તો ક્રોધ, માન, માયા, લોભની ચોકડી 4 અનંતાનુબંધીના નાશ થયા, એટલે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. પણ હજી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન
એના ક્રોધ માન માયા લોભ હજી નાશ નથી પામ્યા. એટલે ચોથા ગુણસ્થાનવાળા સમ્યક દ્રષ્ટિ સવિકલ્પ દશામાં આવે ત્યારે એમને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન ત્રણ કસાય વિદ્યમાન હોવાથી એની દશામાં પણ રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. તો કે છે ચારિત્ર મોહના ઉદયે, ચારિત્ર મોહની કર્મનો ઉદય સમ્યક દ્રષ્ટિને આવે અને ત્યારે આત્મ સ્વભાવમાં લીનતા ન હોય ત્યારે જ્ઞાનીનું જોડાણ કર્મના ઉદય સાથે પણ થાય અને ત્યારે ક્રોધ માન માયા લોભની ઉત્પત્તિ પણ થાય. પણ એ જે ક્રોધ માન માયા લોભ ઉત્પન્ન થયા એમાં અવિરત સમ્યક દ્રષ્ટિને આત્મબુદ્ધિ નથી. આત્મબુદ્ધિ નથી એટલે એ ચારિત્ર મોહના ક્રોધ માન માયા લોભ એને કરવા જેવા લાગતા નથી, છોડવા જેવા લાગે છે. એ એટલો ચારિત્ર મોહનો ઉદય એને દુઃખદાયક લાગે છે, એને વિભાવ તરીકે જાણે છે, એ વિભાવ છોડવા લાયક જાણે છે અને ક્રમે કરી પુરુષાર્થ કરી છોડતા પણ જાય છે. તો એને ક્રોધાદિક ભાવો સાથે આત્મબુદ્ધિ નથી. સમ્યક દ્રષ્ટિને આત્મબુદ્ધિ નથી એટલે ક્રોધાદિક ભાવોમાં હુંપણું નથી, ઠીકપણું નથી, કરવા જેવું લાગતું નથી, છોડવા જેવું લાગે છે. તો કે ક્રોધાદિક ભાવો પ્રવર્તે, ક્રોધાદિક ભાવો હોય પણ એ ભાવની રુચિ ન હોય, કે છે પ્રવર્તે છે તો પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન સાધકની દશામાં હોય તો પણ તેને એટલે જ્ઞાનીને તે ભાવોમાં એટલે ચારિત્ર મોહમાં આત્મબુદ્ધિ નથી. આગળ કે છે તે એટલે ચારિત્ર મોહ, તેમને એટલે જ્ઞાનીને પરના નિમિત્તથી એટલે કર્મના ઉદયના નિમિત્તથી થયેલો ઉપાધિ એટલે કે દુઃખદાયક માને છે. જેને દુઃખદાયક માને એને પ્રગટ કરવાનો ભાવ ક્યાંથી હોય? હવે કે છે તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે. શું કીધું? ક્રોધાદિનો ઉદય થયો પણ જ્ઞાનીને એમાં જોડાવાનો કોઈ ઉલ્લાસ નથી, એની રુચિ નથી. જ્ઞાની પુરુષાર્થ કરીને કર્મના ઉદયોને જ્ઞાનનું જ્ઞેય બનાવીને ત્યાંથી લક્ષ છોડીને જ્ઞાયક સ્વભાવ સન્મુખ થતા ક્રોધાદિ કર્મો એ ખરી જાય છે. હવે કે છે આગામી એવો બંધ કરતા નથી.
જ્ઞાનીનો પહેલું તો એ કે જ્ઞાનીનો એકેય બંધ અનંત સંસારનું કારણ નથી. જ્ઞાનીનો બંધ અલ્પ સંસારનું કારણ છે. તો કે છે આગામી એવો બંધ થતો નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની પ્રત્યેક સમયે મોક્ષથી નજીક જાય છે. જ્ઞાની પ્રત્યેક સમયે શુદ્ધતાની વૃદ્ધિ કરે છે. જ્ઞાની દરેક સમયે કસાઈનો નાશ કરતા જાય છે. જ્ઞાની પ્રત્યેક સમયે નિજરા કરતા જાય છે. માટે જ્ઞાનીને સંસારનું ભ્રમણ વધતું નથી. સંસારનું ભ્રમણ કેમ વધતું નથી? તો કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને, ઉદ્યમી એટલે પુરુષાર્થી થઈને એટલે વારંવાર સ્વભાવનું લક્ષ્ય કરીને સ્વભાવમાં સ્થિરતા કરતા હોવાથી, રાગ દ્વેષને હણતા જતા હોવાથી, શુદ્ધિની વૃદ્ધિ કરતા હોવાથી, કર્મોની નિજરા કરતા હોવાથી, ક્રોધાદી ભાવરૂપે પરિણમતા નથી. હવે આગળ કહે છે, અને જો કે ઉદયની બળજોરીથી પરિણમે છે તો પણ કોઈ તીવ્ર કર્મનો ઉદય આવ્યો અને જ્ઞાની એમાં જોડાણા, છતાં અભિપ્રાયમાં તો એમ જ છે કે આમાં જોડાવા જેવું નથી. કર્મનું જોર જીવના પુરુષાર્થ કરતાં અધિક હોય તો કર્મનું જોડાવાપણું થાય. એ જોડાવાપણું થયું હોવા છતાં જ્ઞાનીનો અભિપ્રાય શું છે કે કર્મના ઉદયમાં જોડાવા જેવું નથી, નવો વિભાવ કરવા જેવો નથી, અને નવા વિભાવનું નિમિત્ત પામીને નવું કર્મ બાંધવા જેવું નથી. તો કે ઉદયની બળજોરીથી પરિણમે છે તો પણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી. જ્ઞાતાપણું, જ્ઞાયક તે હું છું, એ અભિપ્રાય તો એક વખત સમ્યક દર્શન થયું, હવે સાદી અનંતકાળ એ ભાવ તો છૂટવાનો નથી. તો કે છે એ ભાવ તો છૂટવાનો નથી. હવે કે છે આગળ, જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી. હવે આગળ કે છે, જ્ઞાનીનું સ્વામિત્વ, સ્વામિત્વ એટલે હું પણ, તો અજ્ઞાનીનું સ્વામિત્વ ક્યાં હતું? એની આત્મબુદ્ધિ ક્યાં હતી? શુભાશુભ ભાવમાં. અને જ્ઞાનીનું સ્વામિત્વ ક્યાં છે? તો કે જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર
જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનમાં કહેતા જ્ઞાયકમાં. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે. જ્ઞાનીને અસ્થિરતાનું રાગદ્વેષ પણ ઉત્પન્ન થાય, અસ્થિરતાનો કસાય ઉત્પન્ન થાય, પણ જ્ઞાની એને જાણે કઈ રીતે? તો કે જ્ઞાની એને જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે એમ જાણે છે. જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે એમ જાણે છે. ક્રોધાદિ ભાવ કેવા છે? તો કે એ તો વિભાવ છે. તો જ્ઞાની વિભાવને કઈ રીતે જાણે? તો કે જ્ઞાનીનું જ્ઞાન તો સમ્યક જ્ઞાન છે, તો વિભાવને વિભાવ રૂપે જાણે. વિભાવ સ્વભાવમાં પેસતો નથી, માટે જ્ઞાની વિભાવને કઈ રીતે જાણે? તો કે મારા જ્ઞાયક સ્વભાવથી વિભાવ ભિન્ન છે એમ જાણે છે. હવે કે છે જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે, એટલે જ્ઞાયક સ્વભાવમાં જ વર્તે છે. તેથી તે એટલે જ્ઞાની ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે. વિભાવ કયો કે પરદ્રવ્ય કયો, જ્ઞાની બેયને પર જાણે છે. વિભાવને સ્વપણે જાણતા નથી. વિભાવ મારી સત્તા છે એમ જાણતા નથી. વિભાવની રુચિ નથી. તો કે છે જ્ઞાનીનું સ્વામિત્વ એટલે હું પણ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયોની માફક, વિશ્વના 6 દ્રવ્યની માફક વિભાવને પણ માત્ર જાણે છે. એને કરવા જેવો ભાવ લાગતો નથી. એનું કર્તાપણું જ્ઞાની સ્વીકારતા નથી. એનો ભોગતા હું છું એમ સ્વીકારતા નથી. જ્ઞાતા છે, કરતા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય છે. હવે સમય તો થયો છે, એટલે શ્લોક આપણે કાલે લઈશું, કારણ કે શ્લોક હિન્દીમાં પણ લેવાનો બાકી છે, તો હિન્દી ગુજરાતી કાલે લઈશું. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય
ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક દર્શનનું સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર, સ્વાનુભવ યુક્ત, જાતિસ્મરણ જ્ઞાન યુક્ત પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ વિતરાગ ધર્મનો જય હો.